સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. આપ જોઈ રહ્યા છો અમારી ખાસ રજૂઆત. હું નીરજ ખંસારા આપની સાથે જોડાયો છું અને 2025નું વર્ષ ખાસા એવા ઉતાર ચઢાવવાળું વર્ષ રહ્યું. અહીંયા બજારની અંદર આપણને ખાસ કરીને એક ફ્લેટ રિટર્ન મળ્યા છે, પરંતુ સ્ટોક સ્પેસિફિક જોઈએ તો ક્યાંક આપણને ખુશી જોવા મળી છે, ક્યાંક ગમ જોવા મળી છે. ઓટો સેક્ટર કે જેને સારા રિટર્ન આપ્યા એક તરફ, તો બીજી તરફ આઈટી સેક્ટર પણ હતું કે જ્યાં આગળ આપણને થોડાક નબળા રિટર્ન જોવા મળ્યા. ઓવરઓલ 2025નું વર્ષ એક સ્ટોક સ્પેસિફિક પ્રદર્શનનું વર્ષ આપણને રહેતું જોવા મળ્યું છે. જોકે મોટેભાગે આપણે 2020થી 2024ની અંદર બજારના જે રિટર્ન બન્યા ત્યારબાદ બજારમાં એક કન્સોલિડેશન આવી એવી એક અપેક્ષા 2025ની અંદર હતી, એટલે એ જ પ્રકારેનું વર્ષ આપણને રહેતું જોવા મળ્યું. પરંતુ હવે અહીંયાથી 2026ની અંદર આપણે પ્રવેશવા જઈ રહ્યા છીએ અને 2026નું વર્ષ થોડુંક સારું રહે એવી અપેક્ષા છે, કારણ કે એક તરફ અહીંયાથી આપણને ટ્રેડ ડીલ થવાની આશા છે, બીજી તરફ અર્નિંગ્સ પિકઅપ જે થઈ રહ્યો છે એને લઈને થોડુંક બજાર આશાન્વિત બની રહ્યું છે. અને ખાસ કરીને જે પ્રકારે આઈપીઓ અને નવી નવી કંપનીઓ બજારમાં આવી રહી છે તે બજારની અંદર ઉત્સાહ ભરી શકે એવી એક અત્યારે તો અપેક્ષા છે. તો 2026ના વર્ષમાં તમારે સ્ટોકમાં કયા સ્ટોકમાં રોકાણ કરવું જોઈએ, કયા સ્ટોક એવા છે કે જેની પ્રોસ્પેક્ટ અત્યારથી આપણને સારા લાગી રહ્યા છે, એ બધા પર આજે ચર્ચા આપણે કરવાની છે. અને આપણી ચર્ચામાં અત્યારે આપણી સાથે તેજી મંદીના જતીન ગેડિયા, બુલંજા પોર્ટફોલિયોના વિરાજ જગલ અને સીડબ્લ્યુ અને રાકેશ પૂજારા જોડાઈ ગયા છે. વિરાજજી, જતીનજી અને રાકેશજી, આપ ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત. વેરી ગુડ આફ્ટરનૂન. અને ખાસ કરીને શરૂઆત સૌથી પહેલાં તો એક માર્કેટના વ્યૂથી કરવી છે. રાકેશજી, સૌથી પહેલાં તમારી પાસે આવીશ. ઓવરઓલ 2025નું માર્કેટ આપણે જોયું ઉતાર ચઢાવવાળું રહ્યું. નવા હાઈ પાસે આપણે ગયા, પરંતુ ત્યાંથી કોઈ મોટી તેજી ન આવી, ત્યારબાદ ફરી પાછા કન્સોલિડેશનમાં આવી ગયા. કઈ રીતે હવે 2026ના માર્કેટને ઓવરઓલ તમે ખાસ જોઈ રહ્યા છો? ની આશાઓ મને લાગે છે કે 2026માં પૂરી થશે અને બજાર ન્યૂ હાઈ તરફ જશે અને સારું એવું મને લાગે છે કે ન્યૂ હાઈ તો ક્રોસ કરશે જ, પણ એટ ધ સેમ ટાઈમ એક સારા માર્જિનથી ક્રોસ કરશે. કારણ કે જે બજારને મહેનત કરવી હતી 2025માં કરી ચૂકી, ઉપર નીચે 3 વખત 4 વખત 5 વખત થયું, ઓલ ટાઈમ હાઈ પર તરફ આવે છે અને પછી પાછું નીચે ચલું જાય છે, પાછું ઉપર આવે, પાછું નીચે ચલું જાય છે. આ મલ્ટિપલ અટેમ્પ પછી આજે 26,000ની ઉપર કન્ટિન્યુઅસ ઘણા વખતથી ટકેલું છે અને આવનારા સમયમાં મને એવું લાગે છે કે આ કમ્ફર્ટેબલી ક્રોસ કરશે અને બજાર નવા હાઈ તરફ જશે અને નવા હાઈ તરફ એક સારા માર્જિનથી જશે. એટલે જો એક સારી તેજીની અપેક્ષા ખાસ કરીને અહીંયાથી બનતી દેખાઈ રહી છે અને એક સારી નવા શિખર બનશે, પરંતુ એક સારા માર્જિનથી બનશે એવી એક અપેક્ષા છે. વાત કરીએ હવે આપણે 2026ના ટોપિક્સની કે જેના માટે આજે આપણે ખાસ મળ્યા છીએ. સૌથી પહેલાં રાકેશજી, આપની પાસે જ આવીશ. 2026 માટે આપની પહેલી પસંદગી આજે ખાસ ક્યાં રહેશે? પહેલી પસંદગી મારી જે આ વર્ષનું જે ટોપ પરફોર્મર છે એનબીએફસી સેક્ટર એમાંથી છે અને એ પસંદગી મારી છે આઈઆઈએફએલ ફાઇનાન્સ. કાલે એમાં સારું એવું પ્રાઇસ વોલ્યુમ બ્રેકઆઉટ હતું. આજે લગભગ ફ્લેટ છે, પણ મને એવું લાગે છે કે આવનારા સમયમાં એ બહુ સારું કરી શકે છે. 602નો ભાવ છે, એને લગભગ 550ની આજુબાજુનો સ્ટોપ લોસ રાખી અને 700-750ના લેવલ માટે એને હોલ્ડ કરવા જેવું લાગે છે. પ્રાઇસ સ્ટ્રક્ચર ઘણું પોઝિટિવ છે. ડેલી, વીકલી, મંથલી બધા જ ટાઈમ ફ્રેમ પર ટ્રેન્ડ પોઝિટિવ છે, મોમેન્ટમ પોઝિટિવ છે અને રિલેટિવ આઉટ પરફોર્મન્સ છે. ભાવ બધા જ મૂવિંગ એવરેજની ઉપર છે અને મૂવિંગ એવરેજ રાઇઝિંગ છે. એટલે આ બધું એક બધા જે બોક્સ છે ટીક થઈ છે. એટલે મારી પહેલી પસંદગી છે આઈઆઈએફએલ ફાઇનાન્સ. એટલે જો અહીંયાથી રાકેશજીની પહેલી પસંદગી જે તે આપણને આઈઆઈએફએલ ફાઇનાન્સ પર આવતી જોવા મળી રહી છે. એના પર ધ્યાન રાખજો. એક 550નો સ્ટોપ લોસ અહીંયા રાખો. 700થી 750 સુધીના એક લક્ષ્યાંક આપણને જોવા મળી શકે છે. આ સેક્ટર એક આખું એવું રહ્યું છે કે જેણે 2025માં પણ સારું પરફોર્મ કર્યું છે, પરંતુ એમાંથી આઈઆઈએફએલ ફાઇનાન્સ પાસે એવી અપેક્ષા કે 2026માં પણ એ સારું કરશે. રાકેશજી, સૌથી પહેલાં તમારી પાસે ફરી પાછો આવીશ. આઈઆઈએફએલ ફાઇનાન્સ પછી આજે બીજી પસંદગી આપની ક્યાં રહેશે? મારી બીજી પસંદગી આ જે વર્ષનું જે ટોપ પરફોર્મર રહ્યું છે સેક્ટર એમાંથી જ છે અને એ છે સેક્ટર મેટલ. અને એમાં મારી પહેલી પસંદગી છે એનએમડીસી. એનએમડીસી ડે બિફોર યસ્ટરડે અને એના પહેલાના દિવસે સારું એવું પ્રાઇસ વોલ્યુમ સાથે પ્રાઇસ એક્શન થઈ અને એક બ્રેકઆઉટ થયું. લગભગ 79-80ની ઉપર એનું બ્રેકઆઉટ લેવલ હતું. એની ઉપર અત્યારે સસ્ટેન થઈ રહ્યો છે. ભાવ છે 82.97. કરંટ ભાવેથી લેવાનું. લગભગ એમાં તમે સમજો તો 76નો સ્ટોપ લોસ રાખવાનો અને આવનારા સમયમાં 90-91ના ટાર્ગેટ જોવા મળશે.
એટલે જો ખાસ કરીને NMDC અહીંયાથી તમે ધ્યાનમાં રાખો, એક સારી તેજી આવી રહી છે અને છેલ્લા 2-3 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ આ સ્ટોકની અંદર સારું એવું બિલ્ટઅપ પણ છે. એટલે 76 રૂપિયાનો સ્ટોપ લોસ, 90 અને 91ના લક્ષ્યાંક સાથે NMDC રાકેશજીની બીજી પસંદગી બની રહી છે. પહેલાં રાકેશજીથી જ શરૂઆત કરીએ. રાકેશજી, IIFL, NMDC આ બંનેની તો આપની એક પસંદગી બની, ત્રીજી પસંદગી આપની ખાસ ક્યાંથી રહેશે? ત્રીજી પસંદગી મારી રહેશે પેટીએમ. પેટીએમ ઘણા વખતથી અપટ્રેન્ડમાં છે, હાયર ટોપ હાયર બોટમ બનાવી રહ્યું છે. અત્યારે હાયર લેવલ પર કોન્સોલિડેટ થયું છે. કોન્સોલિડેશનને કારણે એનો સ્ટોપ લોસ ઘણો નજીક આવી ગયો છે. એટલે આ લેવલથી 1325ના ભાવથી લેવાનું, લગભગ 100 રૂપિયાનો સ્ટોપ લોસ, 1225નો સ્ટોપ લોસ. આવનારા સમયમાં મને લાગે છે કે 1500ના લેવલ તમને કમ્ફર્ટેબલી જોવા મળશે. દરેક ટાઈમ ફ્રેમ પર ટ્રેન્ડ પોઝિટિવ છે, મોમેન્ટમ પોઝિટિવ છે અને રિલેટિવ આઉટ પરફોર્મન્સ પણ છે. અને વોલ્યુમ્સ પણ છેલ્લા ઘણા વખતથી જ્યારે સેલિંગમાં આવે છે ત્યારે વોલ્યુમ ડ્રાય થઈ જાય છે, બાઇંગમાં આવે ત્યારે વોલ્યુમ પ્લસમાં આવે છે. એટલે ઓવરઓલ ટ્રેન્ડ અપ જ છે અને મને લાગે છે કે આવનારા સમયમાં ઘણા ઓછા સ્ટોપ લોસ સાથે તમને મળી રહ્યું છે. 1500ના ટાર્ગેટ સાથે 1225નો સ્ટોપ લોસ, 1325ના ભાવે લેવાની સલાહ. 1325ના ભાવે પેટીએમ તમે લઈને ચાલો. 1225નો સ્ટોપ લોસ, 1500ના લક્ષ્યાંક. દરેક ટાઈમ ફ્રેમ પર અહીંયા આપણને એક પોઝિટિવ મોમેન્ટમ અને વોલ્યુમમાં પણ એક પોઝિટિવ સંકેતો છે. એટલે પેટીએમ અહીંયાથી આજે રાકેશજીની ત્રીજી પસંદગી બની રહી છે, એટલે એના પર એક ધ્યાન આપીશું. રાકેશજી, હોટલ કંપનીઓ ખાસ કરીને તમને લાગે છે કે અહીંયા જે 2025માં થોડુંક અંડર પરફોર્મન્સ છે એ થોડુંક 2026માં પોઝિટિવિટીમાં થતું જોવા મળે? જો કે આપણને ખબર છે કે 2023-24માં જ્યારે લોકડાઉન બાદ જે આની અંદર એક બહુ મોટો ઉછાળો આવ્યો હતો, એને લીધે થોડીક ચિંતાઓ વધી તો હતી, પરંતુ હજી લાગે છે તમને કે ત્યાં પોટેન્શિયલ રહેલું છે 2026 માટે? બેઝિકલી તમે જે કહ્યું પ્રમાણે જ્યારે કોવિડમાં ડિમાન્ડ કોલેપ્સ થઈ અને ટુરિઝમ સેક્ટર કમ્પ્લીટલી હોલ્ડ થઈ ગયું અને પછી જ્યારે નોર્મલાઇઝ થઈ ત્યારે પેન્ટઅપ ડિમાન્ડ આવી. પેન્ટઅપ ડિમાન્ડ લગભગ 2021-22માં જ્યારે સેકન્ડ વેવ આવ્યો ત્યાર પછી તમને પેન્ટઅપ ડિમાન્ડ જોવા મળી અને એને કારણે ટુરિઝમ એકદમ જ પીક પર આવી ગયું. અને મને લાગે છે કે ટુરિઝમનો પીક થયો આપણો કુંભ મેળા સાથે. કુંભ મેળા તમે જુઓ તો કરોડો લોકો કુંભ મેળામાં ગયા અને એને કારણે મને એવું લાગે છે કે જે ટ્રાવેલનું હતું એ 2025નું પીક થઈ ગયું ત્યાં. અને હવે મને લાગે છે કે 2026માં લોકો નવું પ્લાનિંગ કરશે અને નવું ટ્રાવેલિંગ પ્લાન કરશે. પર્ટિક્યુલરલી પિલગ્રિમેજ ટિયર 2, ટિયર 3 સિટીઝમાં જે પિલગ્રિમેજ છે ત્યાં મને લાગે છે કે આવનારા સમયમાં ઘણું ટ્રાવેલિંગ જોવા મળી શકે એમ છે. મેરેજ સિઝનને કારણે પણ બેન્ક્વેટિંગનો બિઝનેસ ને બધું સારું છે. એટલે ઓવરઓલ સેક્ટર મને લાગે છે કે આ એક કોન્સોલિડેટ થઈ રહ્યું છે. જે પેન્ટઅપ ડિમાન્ડ હતી, એક એક્સ્ટ્રા સ્પેન્ડ થઈ ગયું હતું, મને લાગે છે એ કોન્સોલિડેટ થઈ રહ્યું છે. અને ગવર્મેન્ટને કારણે હવે જે લોકોના પોકેટમાં એક્સ્ટ્રા પૈસા આવેલા છે જીએસટીના કટને કારણે કાં તો ઇન્કમ ટેક્સના એક્સટેન્ડેડ લિમિટને કારણે, એને કારણે ડિસ્પોઝેબલ ઇન્કમ થોડી વધવાની જ છે અને સમ ઓફ ધેટ પોર્શન વિલ ડેફિનેટલી ગો ટુ ટુરિઝમ સેક્ટર. એટલે આવનારા સમયમાં મને લાગે છે કે ટુરિઝમ સેક્ટર સારું કરવું જોઈએ. પર્ટિક્યુલરલી પિલગ્રિમેજમાં મારું પિલગ્રિમેજ જે હોટેલ્સ છે કે જે આપણા રિલિજિયસ સાઇટ્સની આજુબાજુની હોટલ્સ છે, જે મીડિયમ બજેટની હોટલો છે, ત્યાં ઘણું સારું ટ્રેક્શન આવી શકે છે. એટલે જો ખાસ કરીને અહીંયાથી ધ્યાન રાખજો, એક ધાર્મિક સ્થળોની આજુબાજુની હોટલો, ત્યાં આગળ એક સારું તેજી જોવા મળી શકે છે, એટલે એના પર એક ધ્યાન રાખીશું. એની રાકેશજી, સૌથી પહેલાં આપની પાસે આવીશ, આપના તરફથી ડિસ્ક્લોઝર. તમને ખ્યાલ છે નીરજ, અમે સ્મોલ કેસ પર અને બીજા પ્લેટફોર્મ પર અમારો મોડેલ પોર્ટફોલિયો ચલાવીએ છીએ અને ટેલિગ્રામ ચેનલ પર પેડ રિસર્ચ એડવાઇઝરી ચલાવે છે. તો હોઈ શકે આજે કાંઈ પણ આપણે ડિસ્કસ કર્યું અમારા ટેલિગ્રામ ચેનલ અથવા અમારા સ્મોલ કેસના પોર્ટફોલિયોમાં હોઈ શકે અને અમારા ક્લાયન્ટની એમાં પોઝિશન હોઈ શકે અને હશે જ એવું માનીને ચાલવું.